ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલું, ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો? તો સારનાથ. બીજું છે, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા? તો સી આવશે કુશીનારા. ત્રીજું છે, મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું? તો એ ત્રિશલા દેવી. ચોથું, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો કુંડગ્રામમાં. પાંચમું છે, મહાવીર સ્વામીએ લોકોને પોતાના ઉપદેશ કઈ ભાષામાં આપ્યો? તો બી પ્રાકૃત અને અર્ધમાર્ગી. ક્વેશ્ચન 2. ટૂંકમાં ઉત્તર આપો. તો પહેલો છે, ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો? તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતો કે આર્મીના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. બીજું, તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્રીજું છે, ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી પણ પોતાના કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં. ચોથું છે, સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા સન્માન અને અધિકાર આપવા જોઈએ. પ્રાણી માત્ર પર દયા રાખવી. બીજો ક્વેશ્ચન છે, મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો? તો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. પહેલું હતું, કોઈપણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ત્રીજું, ક્યારે પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્તુઓ વગેરે સંગ્રહ કરવો નહીં. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ત્રીજું છે, જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા? તો જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીએ આ 5 મહાવ્રતો આપ્યા હતા. પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું બ્રહ્મચર્ય, ચોથું અસ્ત્ય એટલે કે ચોરી ન કરવી, પાંચમું અપરિગ્રહ એટલે કે સંગ્રહ ન કરવો. ક્વેશ્ચન 3 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે, બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો. તો ખરું. બીજું, બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ પોતિકાયામાં આપવામાં આવેલ. તો ખોટું. ત્રીજું આવશે, બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તો ખોટું. ક્વેશ્ચન 4 છે, ઉત્તર લખો. તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી? તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી. પહેલું હતું, બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. બીજું, તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. ત્રીજું, બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાનમાં ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવો જોઈએ. ચોથું, સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. ક્વેશ્ચન 2 જોઈએ, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો એમાં પહેલું હતું, સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી હતી. બીજું, ઘણા બધા લોકો માંસાહારી હતા. ત્રીજું, હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ જેવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ હતા. ચોથું, સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું નહીં. તો આજ સાથે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે.